لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. صلوات بر محمد وآل محمد. અય્યામ અઝા મુહર્રમના દિવસો અને રાતો ઝડપથી પસાર થઈ ગયા. ઝડપથી આ મજલિસોનો સિલસિલો પોતાના અંત સુધી પહોંચવા આવ્યો છે. આ ગમનાક દિવસો કે જેની અંદર આપણે બધા लिबासे गम पहरी अजादार बनी आले मुहम्मदना सोगना भागीदार बन्या छीए. खुद 8मा इमामनु बयान छे कि ज्यारे मुहर्रमनो चांद देखातो मारा बाबा एटले के 7मा इमाम कोई एमने हसता ना जोतु. दर दिवसे दिवसे ने दिवसे 7मा इमामनो गम वधतो जातो त्यां सुधी के रोजे आशूर આવી પહોંચતો. ત્યારે ઇમામનો ગમ, ઇમામની અઝા એના ઓજ સુધી પહોંચી જાતી. આ ગમનાક દિવસોમાં આપણે બધા અહેલે બૈતને પુરસો આપવા માટે, અહેલે બૈતના ગમમાં શામિલ થવા માટે ખુદાની આપેલી તૌફીકથી અઝાદારીમાં, માતમદારીમાં, ફરશે અઝા ઉપર બેસીને ઝિક્ર હુસૈન કરવામાં આપણે બધા મશગુલ છીએ. બિલકુલ હવે શબે આશૂરમાં આપણે થોડીક વારમાં દાખલ થવાના છીએ અને આશૂરનો દિવસ જે આવતીકાલનો દિવસ છે, હદીસમાં મળે છે જે કોઈ માટે આશૂરનો દિવસ રડવાનો, ગિરિયો બુકાનો, અઝાદારીનો, માતમદારીનો હોય, ખુદા એના માટે કયામતનો દિવસ ખુશીનો દિવસ કરાર દેશે. જે કોઈ આશૂરના દિવસે પોતાના કારોબારને બંધ રાખી દુનિયાવી હાજતોને પૂરી કરવા માટે નહીં જાય, ખુદા એની દુનિયા અને આખિરતની હાજતોને પૂરી કરશે. આશૂરના દિવસની અઝમત, આશૂરના દિવસનો ગમ અહેલે બૈત માટે સૌથી મોટો ગમ છે. આશૂરના દિવસની અઝમત એના માટે આટલું જ કાફી છે કે શબે આશૂરને ઇમામે અને એમના સાથીઓએ ઇબાદતમાં ગુજારી, અલ્લાહનો જિક્ર કરવામાં પસાર કર્યા, કુરાને મજીદની તિલાવતમાં, ઇબાદતમાં, નમાઝો પઢવામાં આ રાતને ઇમામે પસાર કરી છે. અહેલે બૈતના ચાહવા વાળાઓને ન શોભે કે બીજા કોઈ કામમાં આ શબે આશૂર અને રોઝે આશૂરને પસાર કરે. વડીલો તો બહેતર જાણે છે. બાળકો અને નौजवानोને કહું કે આ તારીખની શબ અને રોઝની હુરમતને જાળવીએ. એવું ના બને આપણાથી કોઈ એવું કામ થઈ જાય હસવામાં, બોલવામાં નહીં.
શબે આશુર છે એનો ખ્યાલ દિલમાં બાકી રહેવો જોઈએ. જે રીતના આપણા લિબાસથી દેખાય આવે આપણે અઝાદાર છીએ, આપણા ચહેરાથી નજર આવવું જોઈએ આપણે સોગમાં છીએ, આપણે અહેલે બેતના માતમમાં મશગુલ છીએ. શબે આશુર નજદીક છે. આ મજલિસના સિલસિલાને આપણે આગળ વધારવાનો છે. આજની આ મજલિસની અંદર આપણે કરબલાના આ અશરાના ઈ ટોપિક ઉપર એક આ વાતને અંત સુધી લઈ જઈએ, એક મકામ સુધી પહોંચાડીએ, અને તે આ કે કરબલા શું આપે છે. ચર્ચા આપણી હતી ને કે કરબલા કંઈક અતા કરે છે આપણને, કરબલા આપણા વિચારોને બદલે છે, કરબલા અલગ દ્રષ્ટિથી હાલાતને જોવાની આપણને પ્રેરણા આપે છે, કરબલા આપણને ઇમામની નુસરત અને મદદ માટે તૈયાર કરે છે, કરબલા આપણને ફિદાકારીનો જઝ્બો આપે છે. આ અમુક બાબતો હતી કે જેના ઉપર આપણે વિગતવાર ચર્ચા કર્યા. કરબલાની વિશેષતાઓમાંથી એક વિશેષતા એ છે કે કરબલા આપણા દિલોની આંખોને ખોલે છે. કરબલા આપણા દિલની આંખોને ખોલે છે અને હકાઈકને આપણી તરફ જાહેર કરે છે. કરબલાના બનાવ, કરબલાના વાકિયાત, કરબલાની ઇબરતોને જ્યારે ઇન્સાન ગૌરથી જુએ, ધ્યાનથી જુએ, તો ખરેખર દેખાઈ આવે હકીકત કંઈક અલગ હોય, ઊંડાણપૂર્વક જોઈએ ત્યારે બીજું કંઈક દેખાય. આને કહેવાય અરબી ભાષાની અંદર બસીરત. બે શબ્દો છે, બસારત અને એક છે બસીરત. બસારત એટલે આપણી આ આંખથી આપણે જોઈએ, આપણી કુવ્વતે બસારત જોવાની શક્તિ. એક છે બસીરત, એ આ આંખથી ના દેખાય, એ દિલની આંખોથી આપણને નજર પડે. જો આપણો દીન, આપણો મઝહબ, આપણે જે દીનને અનુસરીએ છીએ એની વિશેષતા આ છે કે આ દીન આપણને અંધારામાં નથી રાખતો, આપણને નૂર અને પ્રકાશની અંદર લઈ જાય છે, આપણને બસીરતની સાથે આ દીન પોતાની તરફ બોલાવે છે. કુરાન મજીદની એક આયતની મેં તિલાવત કરી, સૂરે યુસુફની 108મી આયત. ખુદાવંદ આલમ રસૂલની ઝબાની આ કહેરાવે છે, એ નબી કહો, કુલ હાઝિહી સબીલી, એ નબી તમે કહો છો આ છે મારો રસ્તો, અદઉ ઇલલ્લાહ અલા બસીરતિન, હું અલ્લાહ તરફ તમને બોલાવું છું બસીરતની સાથે. અના વ મની તબઅની, હું અને એ લોકો કે જે મારી પૈરવી કરે છે. વ સુબહાનલ્લાહ, પાકો પાકીઝા છે ખુદા, અને હું મુશરિકીન માંથી નથી. નબી જે કઈ દાવત આપે છે ને બસીરત વાળી હોય, અને ખુશ નસીબ છે ઇન્સાન કે જે બસીરતની સાથે દીનને કબૂલ કરે, દીન ઉપર ચાલે. નહીતર કોઈ શખ્સિયતથી ઇમ્પ્રેસ થઈ અને જો દીનમાં દાખલ થયા, બીજી કોઈ શખ્સિયતથી ઇમ્પ્રેસ થઈને એ દીનથી બહાર પણ ચાલ્યા જશે. જે રસ્તેથી દીનમાં આવ્યા એ જ રસ્તેથી દીનમાંથી નીકળી જશે. પણ જો બસીરતની સાથે કોઈ દીનને અપનાવે, બસીરતની સાથે કોઈ દીનને અનુસરે, પછી એ દીન ઉપર સાબિત કદમ રહેવાનો છે. રસૂલે ખુદા જે કંઈ પણ દાવત આપતા, જે કોઈ રસ્તા તરફ બોલાવતા બસીરતની સાથે, અને બસીરતના મુકાબલામાં છે અમા અથવા તારીકી, અંધકાર. નૂર તરફ દીન બોલાવે છે, અંધકાર તરફ નહીં. રોશની તરફ આપણને લઈ જાય છે, અંધારા તરફ નહીં. હું મિસાલ આપું જોઈએ, દાખલો આપું જેથી મારી વાત વાઝેહ અને રોશન થાય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, کہ لیس الاعمى من يعمى بصره انما الاعمى من تعمى بصيرته. નાબીના ઈ નથી કે જેની આંખો કામ ના કરતી હોય, નાબીના ઈ છે જેની પાસે બસીરત ના હોય.
દિલની આંખોથી ના જોતો હોય. ખુદાએ એવો દીન આપણા માટે મોકલો છે ને કે જેને સમજી વિચારી બરાબર દિલો દિમાગમાં ઉતારવાના અને ત્યારબાદ એના ઉપર અમલ કરવાનો છે. રસૂલે ખુદાને ત્યાં એક દીકરાની વિલાદત થઈ, એક ફરજંદનો જન્મ થયો. આપણે બધા જાણીએ છીએ કે રસૂલે ખુદાને બીબી ઝહરા સિવાય અમુક ઔલાદો થઈ કે જે નાનપણમાં જ આ દુનિયાથી ચાલી ગઈ. રસૂલના એક ફરજંદ છે કાસિમ, એક ફરજંદ છે તાહિર, એક ફરજંદ છે ઇબ્રાહીમ. નાની ઉંમરમાં જ આ ફરજંદોને ખુદાએ ઉઠાવી લીધા. દુનિયાથી આ બાળકો ચાલ્યા ગયા. રસૂલને કોઈ દીકરા ના હતા કે જે મોટી ઉંમર પામે, લાંબી ઉંમર પામે. એટલે જ રસૂલની નસ્લ ચાલે છે બીબી ઝહરાના જરિયાથી. બીબીની જાત ઉપર એક આવાઝે બુલંદ સલવાત. 18 મહિનાનું આ બાળક જનાબે ઇબ્રાહીમનો ઇંતકાલ થાય છે. જનાબે ઇબ્રાહીમની રહેલત થઈ જાય છે. અને એની અંદર પણ એક મસલહત હતી, એક વાકયો હતો, એક બનાવ હતો. રસૂલના હાથમાં, રસૂલના ખોળામાં ઇબ્રાહીમ પણ બેઠા હતા, પોતાના નવાસા ઇમામે હુસૈન પણ બેઠા હતા. પોતાના ફરજંદને પણ રસૂલ મોહબ્બતથી જોઈ રહ્યા હતા. આકા હુસૈનને પણ પ્યાર અને મોહબ્બતથી નવાઝિશ કરી રહ્યા હતા. જિબ્રીલ નાઝિલ થયા, યા રસૂલલ્લાહ, આ બે માંથી એકને ફિદા કરવો જોશે. તમે કોને વધારે ચાહો છો? કોની મોહબ્બત તમારા દિલમાં છે? એને તમારી પાસે રાખો, બીજાને તમારે કુરબાન કરવાનો છે. જિબ્રીલના જવાબમાં રસૂલે ખુદા આકા હુસૈનને ઇખ્તિયાર કર્યા. ઇબ્રાહીમની કુરબાની પર રસૂલ રાજી થઈ ગયા. રીઝન પણ બયાન કરે છે, કારણ પણ બયાન કરે છે. હું મસાઈબની મંઝિલ પર નથી, પણ મારે વાત બયાન કરવી છે. એટલે રસૂલે ખુદા કહે છે, ઇબ્રાહીમ જો દુનિયાથી જાશે ને, મને દુઃખ થશે, હું એનો બાપ છું. પણ જો મારો હુસૈન આ દુનિયાથી જાશે ને, તો મારી દીકરીનું દિલ દુખાશે ફાતિમા. એને તકલીફ થાય, ઈ મને ગવારા નથી. બીબી ઝહરાની મોહબ્બતમાં આકા હુસૈનને ઇખ્તિયાર કરી લીધા અને જનાબે ઇબ્રાહીમને કુરબાન કરી દીધા. જનાબે ઇબ્રાહીમ આ દુનિયાથી ગયા. 18 વર્ષનું આ બાળક. રસૂલે ખુદાને જ્યારે જાણ કરવામાં આવી, તમારા ફરજંદનો ઇંતકાલ થઈ ગયો, રસૂલે ખુદાએ મૌલા અલીને એના ગુસ્લો કફનનો, એને દફન કરવાનો બધું હુકમ આપ્યા. મૌલા અલી આ બધું કરે છે અને જનાબે ઇબ્રાહીમને જન્નતુલ બકીની અંદર જનાબે ઉસ્માન બિન મઝઉન, રસૂલે ખુદાના નેક સહાબી, એની બાજુમાં દફન કરવામાં આવ્યા. બહરહાલ રસૂલે ખુદાને દિલ ભરાઈ આવે છે, આંખમાંથી આંસુ નીકળે છે. રસૂલે ખુદા રડે છે પોતાના ફરજંદ ઉપર અને સબ્ર કરે છે. પોતે જ ફરમાવે છે, એ ઇબ્રાહીમ, તારા જવાથી અમારું દિલ દુખી છે, અમારી આંખો ભરાઈ આવી, પણ અમે હરગીઝ એવા શબ્દો નહીં કહેશું જેમાં અમારો ખુદા નારાજ થાય. ખુદાની મસલહત ઉપર અમે સબ્ર કરીએ છીએ અને અમે રાજી છીએ. આ બનાવ બની ગયો. તારીખમાં મળે છે જે દિવસે જનાબે ઇબ્રાહીમ રસૂલના આ ફરજંદનો ઇંતકાલ થયો, એ જ દિવસે આસમાનમાં સૂરજ ગ્રહણ થયું. લોકોની દરમિયાન ચર્ચા થવા લાગી, હા જો રસૂલના દીકરાના ઇંતકાલ ઉપર આસમાની બનાવ બને છે, આસમાની ઘટના બની અને આસમાનમાં પણ ગ્રહણ લાગી ગયું. લોકોના આપસમાં ચર્ચા કરવાની વાત રસૂલે ખુદા સુધી પહોંચી. લોકોના દિલોમાં રસૂલ ઉપર ભરોસો વધવા લાગ્યો. જો રસૂલની વાત હક છે, રસૂલ સાચો દીન લઈને આવ્યા છે, રસૂલની ઔલાદ દુનિયાથી જાય અને આસમાનમાં ગ્રહણ લાગે. રસૂલ સુધી આ વાત પહોંચી, રસૂલ સુધી આ સમાચાર પહોંચ્યા. આ મોકા ઉપર રસૂલે ખુદાનું રિએક્શન જુઓ જોઈએ. રસૂલે ખુદા કઈ ના બોલતે, ચૂપ રહેતે.
કઈ ચોખવટ ના આપતે, ખાલી માથું હલાવી દેતે, હા બરાબર છે આ તમારી વાતો. દીનને ફાયદો હતો કે નહીં? ઓલા જે લોકોના ઈમાન કાચા હતા ને, ઈમાન નબળા હતા ને, ઈમાન મજબૂત થઈ ગયા. રસૂલ ઉપર જેને ભરોસો નહોતો, ભરોસો વધી ગયો. હા, રસૂલની વાત હક છે, એમનો દીન હક છે. રસૂલે ખુદાને જાણ થઈ, રસૂલે ખુદા તરત જ રિએક્શન આપે છે, તરત જ આગળ એકદામ કરે છે. જો રસૂલે ખુદા કઈ ના બોલતે, ચૂપ રહેતે, સમર્થન માટે માથું હલાવી દેતે, વાત ત્યાં રહી જાતી, લોકોના ભરોસા વધી જાતા, લોકોના ઈમાન મજબૂત થઈ જાતા. પણ તારીખમાં આ વાત નોટ થઈ જાત. આજના જમાનામાં જ્યારે સૂરજ ગ્રહણ અને ચાંદ ગ્રહણના રીઝન આપણને ખબર પડી ગયા કે આ તો આસમાની એક ઘટના છે, શું છે શું નહીં, આજના લોકો શું વિચારતે? આજના લોકો રસૂલના બારામાં કેવા ખ્યાલાત લાવતે? રસૂલે આઈંદાના લોકો માટે અને હાલના લોકો માટે, બધા લોકો માટે હુજ્જતને તમામ કરી દીધી. નહીં, હું તમને અંધારામાં નથી રાખવા માંગતો, જે હકીકત છે એને રજૂ કરું છું, જે સહી વાત છે એને તમારી સામે પેશ કરું છું. રસૂલે ખુદા તરત જ મિંબર પર ગયા, જઈને ખુતબો આપ્યા, ચોખવટ કરી, ઇન્ન શમ્સ વલ કમર આયતાન મિન આયાતિલ્લાહ. ચાંદ અને સૂરજ તો અલ્લાહની નિશાનીઓમાંથી એક નિશાની છે. આગળ ફરમાવે છે કે યજરિયાન બિ અમરિહ મુતીઆન લહ, અલ્લાહના હુકમથી આવે છે ને જાય છે, અલ્લાહના હુકમથી આ ફરે છે, અલ્લાહના તાબે છે, એના હુકમના તાબે છે આ ચાંદ અને સૂરજ. લા યનકસિફાન લિમૌત અહદિન વલા લિહયાતે, કોઈના જિંદા થવાથી કે કોઈના ગુજરી જવાથી આ ચાંદની અંદર નથી ગ્રહણ લાગતું કે નથી સૂરજની અંદર ગ્રહણ લાગતું. આ એક આસમાની ઘટના છે, અલ્લાહના હુકમથી ચાલી રહી છે અને ચાલતી રહી છે, એ ખુદાના હુકમના તાબે છે. રસૂલે ચોખવટ કરી દીધી, મારા આ ફરજનનું દુનિયાથી જાવું અને આસમાનમાં ગ્રહણ થાવું એને કઈ લેવા દેવા નથી. શા માટે ચોખવટ કરો છો યા રસૂલલ્લાહ? કઈ પણ બયાન ના કરો ને, લોકોના ઈમાન વધતા થાતો વધતા રહે. રસૂલ કહેશે નહીં, મને મોમિનોની ભીડ એકઠા નથી કરવી, બલકે બા બસીરત ઈમાન વાળાઓની તરબિયત કરવી છે. બસીરતની સાથે લોકો આવે, બસીરતની સાથે આગળ વધે, સમજી વિચારીને દીન ઉપર અમલ કરે. બસીરત ક્યારે પેદા થાય? બસીરત ક્યારે ઇન્સાનના વજૂદમાં આવે? બસીરત ત્યારે આવે કે જ્યારે ઇન્સાન કોઈ ચીજને જુએ અથવા સાંભળે, એના પર વિચાર કરે. ફકત સાંભળી લેવું, ફકત જોઈ લેવું, ફકત પસાર થઈ જવું ત્યાંથી, કોઈ પણ વાક્યાને, કોઈ પણ ઘટનાને ગંભીરતાથી ના લેવી, તો પછી બસીરત ક્યાંથી આવશે? હું હદીસ પડું જોઈ. હદીસમાં મળે છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ હદીસમાં મૌલા અલી ફરમાવે છે, ફઅમ્મલ બસીર મન સમિઆ ફતફક્કરા વનઝરા ફઅબસરા. બસીર ઇન્સાન ઈ છે કે જ્યારે સાંભળે ને એટલે તરત વિચાર કરે, જુએ ને તો ઊંડી નજર નાખે. વંતફઅ બિલ ઇબર, ઇબરતોથી લાભ ઉઠાવે, ત્યારે બસીરત આવે. તુમ્મ સલકા જદદન વાઝિહા, પછી સીધા રસ્તા પર ચાલે, પછી આગળ વધે. બસીર માણસનો, બસીર ઇન્સાનની ખાસિયત ઈ છે કે વિચારથી કામ લે, ફિક્ર કરે. એટલે જ આપણા દીનની અંદર દીનના જે મૂળ છે, દીનના જે મૂળ છે, ઉસૂલે દીન જેને કહેવાય, એને વિચારી સમજી અને પછી માનવાના હોય. બસીરતની સાથે દીન ઇસ્લામના અકીદાને સ્વીકારવાના હોય.
નહીતર બસીરત વગર કોઈ એમને માની લેતા હોય, બસીરત વગર કોઈ એમને અકીદાને સાંભળી લીધા હોય, આ કાફી નથી. હક અકીદાને ઇન્સાન ત્યારે અપનાવે જ્યારે સમજી વિચારીને હોય. એટલે જ આપણે જોઈએ છીએ ને, માસૂમના જમાનામાં લોકો આવતા, સવાલ પૂછતા, શુભા લઈને આવતા, દિલમાં જે શક પેદા હોય એને લાવીને ચોખવટથી પૂછતા. અને આ આદત બહુ સારી, કેમ કે આ જમાનામાં શક્કો શુભા તો ખૂબ ફેલાવવામાં આવે, લોકોના મગજમાં ડાઉટને ખૂબ ઉગાડવામાં આવે. પણ જો જવાનોની આદત હોય ને, શુભાતનું સોલ્યુશન ગોતે, શક અને શુભાતનો જવાબ તલાશ કરે, અકીદાઓના બારામાં આ અકીદા વિશે આપણી માન્યતા શું છે જાણે, દલીલોને જાણે, સમજે, વાત ગળે ઉતરે ત્યારે માને. આ હોવું જોઈએ. છઠ્ઠા ઇમામના જમાનામાં છઠ્ઠા ઇમામની જાત ઉપર એક આવાજે બુલંદ સલવાત. આવીને એક જવાન આવીને ઇમામની ખિદમતમાં સવાલ રાખે છે, એ મૌલા, તમને મારે એક વાત પૂછવી છે, રજા છે હું પૂછું? જો અદબની સાથે સવાલ કરવામાં આવે, અદબથી સવાલ પૂછીએ ને, એવો જવાબ મળશે કે જે આપણને દિલમાં ઉતરી જાય. નહીતર સવાલ પણ અનેક નિયતોથી પૂછવામાં આવતા હોય. હા, સવાલ હંમેશા સમજવા માટે નથી પૂછવામાં આવતા. સવાલ ક્યારેક પરીક્ષા લેવા માટે પણ હોય, સવાલ ક્યારેક સામેવાળાના ઇલ્મને માપવા માટે પણ હોય, સવાલ ક્યારેક હેરાન કરવા માટે પણ હોય. પણ બહરહાલ અદબની સાથે સમજવા પાછળ જો હોઈએ ને, ખુદા આપણી હિદાયત કરશે, ખુદા એવા લોકો સુધી આપણી રહેનુમાઈ કરશે, ખુદા એવી કિતાબો સુધી આપણને લઈ જશે જ્યાંથી મને હિદાયત મળે, મારા અકીદા સુધરી જાય અને હું બસીરત વાળો માણસ બની જાઉં. અદબની સાથે ઇમામથી પૂછે છે, મૌલા, એક સવાલ પૂછવાની રજા છે, મને એક વાત સમજમાં નથી આવતી. ઇમામ કહે છે, હા પૂછ, જે પૂછવું એ પૂછ. કે છે, હું ખુદાને નથી માનતો. શા માટે? કે છે, જે ચીજ મને દેખાય, જે ચીજને હું જોઉં, મહેસૂસ કરું, એને હું માનું છું. જેને હું જોઈ નથી શકતો, અડી નથી શકતો, મહેસૂસ નથી કરી શકતો, કેમ હું એને માની શકું? ઇમામ કહે છે, વાત બરાબર છે તારી. દરેક એ ચીજ તને જે દેખાય એને તું માને છે ને? ઝાડ પાનને તું જુએ છે, આ સૂરજને ને ચાંદને તું જુએ છે, તને દેખાય છે એટલે તું માને છે. હા. મૌલા કહે છે, એક વાત કે જોઈ, આ ઝાડ પાન, આ ડુંગર પહાડ, ચાંદ સૂરજ, આ બધું છે એ પહેલેથી હતું કે પછી નહીં, પહેલા નહોતું, કોઈએ એને બનાવ્યું? જવાબ જો આમ આપે તોય વાતમાં આવી જશે, આ બાજુથી જવાબ આપે તોય વાતમાં આવી જશે. જો એમ કે પહેલેથી હતું તો પછી ઇમામ વાતને આગળ વધારશે. એમ કે ના, પહેલા નહોતું, કોઈ કે એને ખલ્ક કર્યું, ઇમામ તરત કહેશે જેને પૈદા કર્યું ને એ જ ખુદા છે. ઓલો જવાન કે છે, ના મૌલા, એ બધું પહેલેથી જ હતું, આ ઝાડ પાન, આ સૂરજ, આ ડુંગર ચાંદ, બધું પહેલેથી જ હતું. ઇમામ કે છે, તે જોયું છે 100 વર્ષ પહેલા હતું કે નહોતું? 1000 વર્ષ પહેલા હતું કે નહોતું? તે જોયું છે? તે મહેસૂસ કર્યું છે? કે છે, ના, 100 વર્ષ પહેલા તો હુંય નહોતો, 1000 વર્ષ પહેલા તો હુંય નહોતો, મેં નથી જોયું કે પહેલેથી હતું. ઇમામ કે છે, બસ, તો જે ચીજને તે જોઈ નથી તો ઇકરાર કરે છે ને, એ પહેલેથી હતું એમ કે છે. ઇમામ આ રીતના એની સાથે ગુફ્તગુ કરે છે, એક એક સવાલોના જવાબ, અકીદાની ચર્ચા ઉપર. એવો ઇન્ટરેસ્ટિંગ મૌઝુ છે કે જ્યારે વાંચીએ તો ખરેખર ઇમામોના જવાબો, એમની સચોટ દલીલો, આ જવાનને આ રીતના ઇમામ સમજાવે છે, વાતને આગળ વધારે છે અને એના દિલમાં ખુદા પ્રત્યેનું ઈમાન જગાડી દે છે. આવીએ સવાલ કરીએ, આવીએ પૂછીએ સમજવાની નિયતથી. હદીસમાં છે ને, સલ તફક્કુહન વલા તસઅલ તઅન્નુનન, પૂછો, સવાલ કરો સમજવા માટે,
ના બીજી કોઈ નિયતથી, ના કોઈ બીજા ઇરાદાથી. અને કેટલી સારી વાત કહેવાય, ઇન્સાન પોતાના અકીદાનો જાયજો લે, પોતાના ઈમાન તરફ જુએ, મારું ઈમાન કેટલું મજબૂત છે, એમાં કઈ ખોટ તો નથી ને, કઈ નબળાઈ તો નથી ને. એક દોર હતો કે જ્યારે ઇમામોની ખિદમતમાં બુઝુર્ગ રાવીઓ, બુઝુર્ગ આલિમો આવતા, જાનવે અદબ તય કરતા. એક નમૂનો બયાન કરું જોઈએ. આપણે એક બુઝુર્ગ ઇમામ ઝાદા પણ છે, આલિમ પણ છે, રાવી પણ છે. કેટલી રિવાયતો ઇમામો થકી એમના જરિયાથી પહોંચી. મારા ખ્યાલથી 9માં, 8માં, 9માં, 10માં અને 11માં ઇમામ, 3-4 ઇમામોના સહાબી રહી ચૂકેલા. એક નામ છે અબ્દુલ અઝીમ હસની. શહેર રઈની અંદર એમની કબ્ર છે, હરમ છે, ગુંબદો બારગાહ. તેહરાનના અતરાફની ઝિયારતમાં એમની ઝિયારત માટે લઈ જવામાં આવે. અબ્દુલ અઝીમ હસની આપણા બીજા ઇમામની નસ્લમાંથી છે. અનેક વાસ્તાથી, ડાયરેક્ટ ઇમામના ફરજન નથી, અનેક વાસ્તાથી એમની નસ્લમાંથી છે અબ્દુલ અઝીમ હસની. આવે છે આપણા 10મા ઇમામની ખિદમતમાં. મૌલા, આજે હું તમારી ખિદમતમાં આવ્યો છું મારા અકીદાની ચકાસણી કરવા માટે. હું કઈ માન્યતા મારા દિલમાં રાખું છું, મારા વિચારો શું છે, મારા અકીદા શું છે, કઈ વાતો પર ઈમાન રાખું છું. મૌલા, આવું છું મારો આખો દીન તમારી સામે રજૂ કરું. ઇમામ સાંભળે છે એની વાતો, ખુદા વિશે અકીદો, નુબુવત વિશે, ઇમામત વિશે, મઆદ વિશે, મિરાજ વિશે, કબ્રના સવાલ જવાબ વિશે, એક એક બાબતો વિશે પોતાની દરેક માન્યતાને, પોતાના દરેક અકીદાને રજૂ કરે છે. ઇમામ એના અકીદાની તાયીદ કર્યા અને કહે છે આ જ છે આપણો દીન, આપણા બાપ દાદાઓનું દીન, આમાં સાબિત કદમ રહે. ખુદા તને તારા આ દીન ઉપર સાબિત કદમ રાખે. દીનના બારામાં, આપણા અકીદાના બારામાં આ રીતની આપણે એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. एक बावाज़े बुलंद सलवात. दीनना बाराમાં બસીરત પેદા કરવાની જરૂર. બસીરતની સાથે દીનને સમજવાની અને દિલમાં ઉતારવાની જરૂર છે. મારા અંદર બસીરત છે કે નહીં કેમ ખબર પડે? બસીરતની એક નિશાનીને મારે અત્યારે રજૂ કરવી છે તારીખની રોશનીમાં, માસુમીનની સીરતની રોશનીમાં. જે ઇન્સાનના દિલમાં બસીરત નામની ચીજ હોય ને, એની દિલની આંખો ખુલી હોય ને, સમજી વિચારીને એને હકને કબૂલ કર્યો હોય ને, એની એક નિશાની આ છે કે એ જરૂર પડે સમયસર કદમ ઉઠાવે. એને સમય ઉપર પોતાની જવાબદારીનો અહેસાસ થાય. એ મોકાને હાથમાંથી નથી જવા દેતો. એ તકનો બરાબર લાભ ઉઠાવે છે. આ છે બસીરત વાળાની નિશાની. તમે જો કરબલાના અંદર, કરબલાના બનાવની અંદર ઇમામની સાથે જેટલા લોકો હતા એ બધા સાહેબે બસીરત હતા. ભલે એમની સંખ્યા ઓછી હતી. કૂફાથી પત્ર લખવા વાળાઓની સંખ્યા ઘણી વધારે, હજારોની સંખ્યામાં, પણ બસીરતની સાથે ઇમામને નહોતા બોલાવ્યા. એટલે જરૂર પડે, વખત આવે, સમય આવે, ઇમામનો સાથ ન આપ્યા. ઇમામ જ્યારે કરબલા તરફ જાય છે ને, કૂફાથી બિલકુલ નજદીક થઈને કરબલા તરફ વળે છે. ઇમામ તમારા આટલા નજદીક આવી ચૂક્યા, પણ બસીરત નથી કે ઇમામની સાથે જોડાઈ જાય. ઇમામ કરબલા પહોંચી ગયા. પહોંચવું હતું એવા હબીબ ઇબ્ને મઝાહિર અને મુસ્લિમ ઇબ્ને ઔસજા ઇમામની ખિદમતમાં પહોંચી ગયા, પણ ઓલા હજારોની સંખ્યામાં પત્ર લખનાર ઈ ના આવી શક્યા.
અને આપણે બધા જાણીએ છીએ કરબલાના બનાવના અમુક સમય બાદ 2-3 વર્ષમાં જ એક બનાવ બને છે, એક કયામ થાય છે, કયામે તવ્વાબીન. મોકો મળે છે ને ત્યારે હજારો લોકો, અમુક હજારની સંખ્યામાં, મને આ આંકડો એક્ઝેક્ટ યાદ નથી, 3000 હતા, 4000 હતા કે 6000 હતા, આટલા લોકો કયામ કરે છે. શા માટે? ઇમામે હુસૈન કત્લ થઈ ગયા, હવે અમે જીવતા રહીને શું કરીએ? અમારે પણ ઇમામના ખૂનના મુકાબલામાં અમારે પણ કુરબાની આપી દેવી છે. હજારોની સંખ્યામાં ઇબ્ને ઝિયાદના માણસે, બની ઉમૈયાએ, આ તવ્વાબીન, આ જ કૂફાના લોકો, આ જ ઇમામને બોલાવવા વાળા લોકો કે જેમને અહેસાસ થયો હતો આ વળી શું બની ગયું, આપણી બાજુમાં જ ઇમામે હુસૈન આ રીતના શહીદ થઈ ગયા, ચાલો તૌબા ઈ છે કે આપણે બધા આપણી કુરબાની આપી દઈએ, આપણી જાન આપી દઈએ. હજારોની સંખ્યામાં તવ્વાબીન એમને કત્લ કરવામાં આવ્યા. ઈ જ લોકો 2-3 વર્ષ પહેલા 61 હિજરીમાં આ રીતના જો કરબલામાં આવી જાત તો કરબલામાં જે કઈ બનાવો બન્યા એનો નકશો કંઈક અલગ હોત. તવ્વાબીન લોકોને અફસોસ થયો, પછતાવો થયો કે ઇમામનો આપણે સાથ ન આપ્યા, પણ સમયસર જવાબદારીનો અહેસાસ ના થયો. બાદમાં એ લોકોને અહેસાસ થાય છે. સમયસર જવાબદારીનો અહેસાસ થવો આ બસીરતની નિશાની. થોડાક દિવસ પહેલા આપણે ફિરഔને બોલાવેલા જનાબે મૂસાના મુકાબલામાં જાદુગરોનો તસ્કરો કર્યા ને. જાદુગરોને સમજમાં આવી ગયું મૂસા હક છે, આ લોકો રાહ ના જોયા, ચાલો દરબાર બરખાસ્ત થઈ જાય પછી રાતના જનાબે મૂસાની પાસે જઈ ઈમાન લઈ આવશું, શું વાંધો છે? ફિરૌનને ક્યાં ખબર પડવાની હતી? નહીં, એમ નહીં, હક જાહેર થઈ ગયો, સમયસર ઇકદામ, સમયસર કદમ ઉઠાવવાનો છે. ત્યાં ને ત્યાં ઈમાન લાવ્યા, ફિરૌનના દરબારમાં સજદો કર્યા, ખુદાનો સજદો કર્યા. આ સમયસર કદમ ઉઠાવવો ને, આને કહેવાય બસીરત વાળો ઇન્સાન. કરબલાનો બનાવ બની ગયો. ઇબ્ને ઝિયાદ કૂફાની અંદર એક ખુતબો આપે છે, મસ્જિદે કૂફાની અંદર. એવો ડરાવે છે કૂફાવાસીઓને, એવો ધમકાવે છે. બિલકુલ કરબલાનો બનાવ હમણાં જ બન્યો કે છે, જોયું યઝીદનો જે કોઈ વિરોધ કરે એનો અંજામ આવો થાશે. અને ત્યારબાદ ઇમામનું અને ઇમામના બાબાનું નામ બુરા શબ્દો વડે લે છે કે છે જેમ એમનો અંજામ થયો ને એમ થાશે. મસ્જિદે કૂફા ભરેલી છે કૂફા વાસીઓથી. કોઈ નથી જે ઇબ્ને ઝિયાદને આ મલઉનને જવાબ આપે. એક નાબીના મૌલા અલીનો સહાબી અબ્દુલ્લાહ અફીફ મસ્જિદના ખૂણામાં બેઠા હતા, તરત ઊભા થઈ ગયા, કહે છે, તું છો જૂઠો, તું છો કઝાબ ઇબ્ને કઝાબ, રસૂલની ઔલાદને કત્લ કરી અને તારી આટલી હિંમત કે રસૂલના મિંબર ઉપર બેસી જાય, મોમિનો સાથે આવી ગુફ્તગુ કરે છે. કઝાબ ઇબ્ને કઝાબ તું છો, તારો બાપ છે અને ઈ છે જેણે તને આ હોદા ઉપર રાખ્યો છે. ઈ જ સમયમાં ઇબ્ને ઝિયાદને જવાબ આપે છે. ઇબ્ને ઝિયાદ જેના હુકમથી આ કરબલાનો બનાવ બન્યો, જેના હુકમથી અહલે બેતને અસીર કરવામાં આવ્યા, એની સામે કોની હિંમત હતી કે આ રીતના બોલે? પણ આ માણસ મસ્જિદે કૂફામાં ત્યાં ને ત્યાં જવાબ આપે છે. ઈ સમય ઉપર સમયસર કદમ ઉઠાવવો ને એ બસીરત વાળાની નિશાની. ઇબ્ને ઝિયાદ મિંબર ઉપર પૂછે છે, કોણ છે આ બુઝુર્ગ, કોણ છે આ નાબીના? કે છે બની અઝદનો માણસ છે. કે છે કરી લ્યો એને ગિરફ્તાર, સિપાહીઓ પકડી લ્યો એને. પણ બની અઝદના માણસો, એના કબીલાના લોકો એનો બચાવ કરી સિપાહીઓના હાથમાં ન આવવા દીધા, એને એના ઘર સુધી પહોંચાડી દીધા. ઇબ્ને ઝિયાદના માણસો બાદમાં બીજા દિવસે જાય છે, એના ઘરને ઘેરી લીધા, હમલો કરવા ચાહે છે. આ સહાબી નાબીના છે, બંને આંખો એની શહીદ થઈ ગઈ છે. એક આંખ જંગે જમલમાં શહીદ થઈ અને બીજી આંખ જંગે સિફીનમાં શહીદ થઈ. એના ઘર પર જ્યારે હુમલો થયો
પોતાની દીકરીની સામે જોઈને કહે છે, બેટા હું સિપાહી તો છું, હું જંગજુ તો છું, લડાઈના હુનર તો મને આવડે છે, પણ મારી આંખો નથી. જ્યારે મારી આંખો શહીદ થઈ ગઈ, હું માયુસ થઈ ગયો શહાદતથી કે હવે તો શહીદ નહીં થઈ શકું, શહાદત મારા નસીબમાં નથી. આજે મોકો આવી ગયો છે, મારે લડવું છે, મારી તલવાર લઈ આવ. પોતાની દીકરીને કહે છે, દીકરી તું બતાવતી જા હમલો કઈ બાજુ કરવાનો છે અને હું તલવાર ચલાવતો જાઉં. આ નાબીના સહાબીએ હક બોલવાની કિંમત ચૂકવી છે, સમયસર એતરાઝ કરવાનો એને કિંમત ચૂકવી છે. જિહાદ કરે છે, લડે છે, સિપાહીઓની સાથે જંગ કરે છે. અંતમાં ગિરફતાર થઈને લઈ જવામાં આવ્યો જનાબે અબ્દુલ્લાહ અફીફને ઇબ્ને ઝિયાદની પાસે, અને ઇબ્ને ઝિયાદ આ બુઝુર્ગને કત્લ કરાવે છે, શહીદ થાય છે. શહાદત તો એને મળી ગઈ, પણ આ બસીરત જે એનામાં હતી એ આપણા માટે દર્શ અને સબક છે. બસીરત, જો બસીરત ના હોય ને, બસીરત જેની અંદર ના હોય ને, એ સમયસર કદમ નથી ઉઠાવતો. જનાબે હુર એની આંખો જ્યારે ઉઘડી કે મેં આ શું કામ કરી લીધું, એમ નથી બનતું કે જઈને પોતાના ઘરે ચાલ્યા જાય, પછતાવો કરે, જંગથી બહાર નીકળી જાય, નહીં. બલકે બસીરત આવી ત્યારે કદમ ઉઠાવી ઇમામનો સાથ આપે છે. ઇમામ પણ જે કોઈને પોતાની સાથે લાવ્યા હતા, કોઈને અંધારામાં નહોતા રાખ્યા. સમજી વિચારી આપણો અંત શું થશે, આ રસ્તામાં એનો અંત ક્યાં આવશે, બધી વાત પોતાના સાથીઓને કરી દીધા હતા. અને એટલે જ જે આવવાના હતા ઈ જ આવ્યા, ઈ જ લોકો આવ્યા. શબે આશુરના, બલકે એની પહેલા ઉમરે સાદની સાથે ઇમામની કેટલી વખત ગુફ્તગુ થઈ છે. એક માણસ હતો અબુ શાસા, યઝીદના લશ્કરમાં, ઉમરે સાદના લશ્કરમાં. ઉમરે સાદને કંઈ પણ કહેવું હોય, સંદેશો આપવો હોય ઇમામને, આ માણસ થ્રુ મોકલાવતો. ચોથી મુહર્રમથી ઉમરે સાદ અને ઇમામે હુસૈનની દરમિયાન સંદેશાની અદલ બદલ થતી. અબુ શાસા ઉમરે સાદની વાત લઈને આવતો, ઇમામ સામે રજૂ કરતો, ઇમામ એને પોતાની વાત કહેતા, પોતાના મકસદને બયાન કરતા, ઈ લઈ જાતો ઉમરે સાદની પાસે. આ રીતના એટલી અદલ બદલ થઈ. અબુ શાસાને કે જે ઉમરે સાદનો માણસ, દુશ્મનના લશ્કરનો માણસ, પણ એને નજદીકથી ઇમામ સાથે વાત કરવાનો મોકો મળ્યો. ઇમામ કયા મકસદથી આવ્યા છે એ જાણવાનો મોકો મળે છે. ઇમામના સંદેશા ઉમરે સાદ માટે આટલી વાર ગયા, ઉમરે સાદને બસીરત ના આવી. આ અબુ શાસા ઈ બસીરત પામી જાય છે, એની આંખો ખુલી જાય છે. ઉમરે સાદથી પૂછે છે, તારો ઈરાદો શું છે? શું તારે જંગ કરવી છે? તારે લડવું છે? ઇમામને કત્લ કરવા છે? કે છે હા. જ્યારે એને ખાતરી થઈ ગઈ ઉમરે સાદ ઇમામ સાથે જંગ કરવાનો છે, અબુ શાસાની આંખ ઉઘડી, આવી જાય છે ઇમામની ખિદમતમાં, આવી જાય છે, ઇમામનો સાથી બને છે. અબુ શાસા તીરંદાજ હતો, એના તીર ચલાવવામાં ખૂબ માહિર હતો. કે છે 100 તીર હું લઈને આવ્યો હતો, એમાંથી 5 જ નિશાના પર ન લાગ્યા, બાકી બધા બરાબર જ્યાં મેં ચલાવ્યા ત્યાં જ લાગ્યા. ઇમામના રકાબમાં શહીદ થાય છે. અને ઈ ઉમરે સાદ જેને ઇમામે આટલા સંદેશા મોકલાવ્યા, એક વખત તો ઇમામે રૂબરૂ ઉમરે સાદને બોલાવ્યો છે. રૂબરૂ ઇમામ એલાન કરે છે, ઉમરે સાદને કહેરાવે છે, એ ઉમરે સાદ તું આવ તારા માણસોને લઈ, હું પણ મારા માણસોની સાથે આપણે વાત કરીએ, આપણે ગુફ્તગુ કરીએ. ઉમરે સાદને બોલાવવામાં આવ્યો. ઉમરે સાદ આવે છે પોતાની સાથે 20 લોકોને લઈને. ઇમામ હુસૈન પણ પોતાની સાથે 20 લોકોને લઈને સામસામા બેઠે છે. જ્યારે લોકો વધારે હતા એટલે તરત જ ઇમામે કીધું, આટલા બધા લોકોની જરૂરત નથી, આપણે જંગના ઈરાદાથી થોડા આવ્યા છીએ, મારે ગુફ્તગુ કરવી છે, મારે વાતચીત કરવી છે. આ તારા માણસોને ઓછા કરી દે, હું પણ મારા માણસોને ઓછા કરી દઉં.
ઉમરે સાદ પોતે, એનો દીકરો અને એનો ગુલામ, ત્રણ લોકો બાકી બચ્યા. આ બાજુ પણ ઇમામે હુસૈન, એમના ફરઝંદ જનાબે અલી અકબર અને અબુલ ફઝલ અબ્બાસ, આ ત્રણ લોકો છે. સામસામા બેઠા, બિલકુલ એક બીજાની સામે ગુફ્તગુ કરવા બેઠે છે, વાતચીત કરવા બેઠે છે. ઇમામે ફરમાવ્યું, એ ઉમરે સાદ, અમા તત્તકિલ્લાહ અલ્લઝી ઇલૈહિ મઆદુક. એ ઉમરે સાદ, તને ખુદાથી ડર નથી લાગતો એક દિવસ એના હુઝુરમાં જવાબ દેવાનો છે? તું મને નથી ઓળખતો? તું મને નથી જાણતો હું કોણ છું? તને ખબર નથી? ઇમામ ફરમાવે છે, અતુકાતિલુની વ અના ઇબ્નો મન અલિમતા યા હાઝા. તને ખબર છે, બરાબર તું જાણે છે કે હું કોનો ફરઝંદ છું. શું ઉમરે સાદ નહોતો જાણતો? ગાફિલ હતો? બધું જાણતો હતો, પણ બસીરત નહોતી એના દિલમાં. દિલની આંખોથી આંધળો હતો, એને કંઈક બીજું દેખાતું હતું. બિલકુલ એવી જ રીતના, જે રીતના રસૂલના જમાનામાં ખબર હતી અમુક લોકોને કે રસૂલ હક વાત કરે છે, બધું જાણી લીધા હતા, એમ છતાંય નથી માનવું. અદાવત આડે આવે, દુશ્મની આડે આવે, જહાલત આડે આવે, તઅસ્સુબ આડે આવે, પોતાનો હોદ્દો અને મનસબ આડે આવે અને નથી માનવું. બસીરત નથી મળતી. બસીરત મળે તો તરત હક આશ્કાર થાય, તરત જ હકની સામે ઇન્સાન માથું ઝુકાવી દે. શું અબુ જહેલ નહોતો જાણતો કે રસૂલ હક વાત કરે છે? વલીદ બિન મુગીરા નહોતો જાણતો કે રસૂલનો પૈગામ હક છે, આ સાચા રસૂલ છે? ખુદ અબુ જહેલ કહે છે, કસમ છે આ બુતની, કસમ ખાઈને કહું છું, રસૂલે ખુદા સાદિક છે, સાચા છે. પણ જો માની લઉં તો પછી કબીલાની અંદર મારી આબરૂ ચાલી જાય, એટલે નથી માનતો. એટલે બસીરતની ખામી છે. ઉમરે સાદને ઇમામે હુસૈન હુજ્જત તમામ કરવા માટે ચોખ્ખા શબ્દની અંદર કહે છે કે એ ઉમરે સાદ, તું જાણે છે હું કોનો ફરઝંદ છું? ઉમરે સાદ, તું મારી સાથે આવી જા. તું તો મને ઓળખે છે ને? કે છે હા, પણ હું શું કરું? મને ડર છે મારા બાલ બચ્ચાઓનો. ઇમામ કે છે એની સલામતીની જવાબદારી મારી. કે છે ઇબ્ને ઝિયાદ મારો માલ લૂંટી લેશે. કે છે હું તને મદીનાની અંદર મારો બાગ આપીશ, હું તને માલ આપીશ, તારા બધા માલની ભરપાઈ કરી દઈશ. ઉમરે સાદ છેલ્લે કહે છે કે મને શહેરે રઈનો ગવર્નર બનાવવામાં આવશે. ઇમામ કહે છે તું કેમ માનતો નથી? શા માટે તું મારા શબ્દોને સ્વીકારતો નથી? તું મને સાચો જાણે છે કે નહીં? કે છે હા, તમે સાચું બોલો છો. જો તું મને સાચો જાણતો હો ને તો યાદ રાખ, મને કત્લ કર્યા પછી શહેરે રહીને હુકુમત તારા હાથમાં નહીં આવે. નહીં મળે તને શહેરે રહીને હુકુમત. આ બધા બહાના નહીં લાવ. બાલ બચ્ચાઓનું, ઘરનું, માલનું બહાનું બધું તને આપવા તૈયાર છું. અને એ પણ તને કહું છું, નથી મળવાની શહેરે રહીને હુકુમત. પણ નથી માનતો. એના મગજમાં દુનિયા જ છે, દુનિયાની લાલચ છે. ઇમામ આટલી નજદીકથી ઉમરે સાદને આવી નસીહત કર્યા. જ્યારે જોયું અસર નથી થતો, ઇમામ ઉભા થઈ ગયા. ઇમામે એને બદ્દુઆ પણ આપી. કે છે ખુદા તને તારા બિસ્તર ઉપર કત્લ કરશે. મારી નજરો જોઈ રહી છે, તારા માથાને નેઝા પર બુલંદ કરવામાં આવશે અને કૂફાના બાળકો તારા માથા પર પથ્થર ફેંકશે. અને બન્યું પણ એવું જ, થાય પણ એવું જ થયું જેવું ઇમામ બોલ્યા હતા. આ બસીરત ન હોવાનું પરિણામ કે હુજ્જતે ખુદા બોલાવતા રહે અને લોકો એમનો સાથ ન આપે. ઇમામે હુજ્જતને તમામ કરી, એટલા ખુતબાઓ આપ્યા, મળે છે બાલગ ફિન નસીહા, મુબાલિગો કરી નાખ્યો. હદથી વધારે ઇમામે નસીહતો કરી અને હુજ્જતને તમામ કરી. પોતાના એક સાથીઓને કુરબાન કર્યા, એક પોતાના અહેલે હરમને પણ ફિદા કર્યા.
અને અંતમાં હજી પણ ઇમામ હુજ્જત તમામ કરવા માટે કહે છે, હલ મિન નાસિરી અંસુરના, હલ મિન ઝાબિન યઝુબ્બુ અન હરમ રસૂલિલ્લાહ, હલ મિન મુગીસિન યુગીસુના. मैदाનમાં એકલા ઉભા રહી ઇમામે સદાએ ઇસ્તિગાસા બુલંદ કરી. ઇમામ હુજ્જતને તમામ કરવા માંગે છે. કોઈ માણસ હજી પણ આવવા ચાહે, હુસૈન એને માફ કરવા તૈયાર છે. તમે ભલે મારા અકબરને શહીદ કર્યા, મારા કાસિમને મારાથી જુદા કરી દીધા, મારા અબ્બાસના બાજુ કલમ કરી દીધા, હજી મોકો છે. એટલે તો ઇમામ નુસરત માટે બોલાવે છે, એટલે તો ઇમામ પોતાની તરફ લોકોને દાવત આપે છે. પણ અઝીઝો, મક્તલમાં કોઈ ના હતું જે ઝહરાના લાલને લબ્બૈક કહેતું, પણ ખૈમાથી રડવાનો અવાજ જરૂર બુલંદ થયો. ઇમામ પહોંચે છે, બહેન ઝૈનબ, મારી હયાતીમાં રડવાનું કારણ શું? એ ભાઈ, તમારી સદાએ ઇસ્તિગાસામાં એટલો દર્દ હતો કે અસગરે પોતાને ઝૂલાથી પછાડી દીધા. લાવો લાવો, મારા અસગરને લાવો, શાયદ એના પર દયા ખાય, એના પર રહેમ કરી કોઈ એને પાણી આપી દે. અસગરને ઇમામ લે છે પોતાના હાથમાં. જનાબે ઉમ્મે રબાબે અસગરને આકા હુસૈનના હાથમાં દીધા. આકા હુસૈન અસગરને લઈને જાય છે ખૈમાથી મક્તલ તરફ. આ ઇમામ જાય છે ખૈમાથી મક્તલ તરફ. મેં પડી લીધું ને તમે સાંભળી લીધું. આકાના દિલથી કોઈ પૂછે, ઇમામ શા માટે જાય છે? પાણી માંગવા માટે જાય છે. ઈ ખાનદાન કે જે આપવામાં મશહૂર, જે અતા કરવામાં મશહૂર, આજે કઈ તલબ કરવા માટે જાય છે. ઇમામની મજબૂરીને તો જુઓ, ઇમામની મઝલુમીને તો તમે જુઓ. કદમ કદમ पे सोचते थे सिबते मुस्तफा, ले तो चला हूं फौज अदू से कहूंगा क्या, ले तो चला हूं फौज अदू से कहूंगा क्या, न मांगना ही आता है मुझको न इल्तिजा, मिन्नत भी गर करूं तो देंगे ये क्या भला, पानी के वास्ते न सुनेंगे अदू मेरी, बच्चे की जान जाएगी और आबरू मेरी. ઇમામ પાણી તલબ કરવા માટે જાય છે. અસગરને અબાના દામનમાં છુપાવીને લઈ જતા હતા. દુશ્મન વિચારે છે ઇમામ કુરઆન લઈને આવ્યા. નહીં, કુરઆન તો નહોતું. કુરઆને નાતિકનો એક પારો જરૂર હતો. અસગરને સામે રાખીને ઇમામનો સવાલ, એ ફૌજે જફાકાર, જો તમારી નજરમાં હું ખતાકાર છું, આ નાના બાળકનો શું વાંક છે? એની શું ખતા છે? શું તમે જોતા નથી અસગર પ્યાસના કારણે તલઝ્ઝી કરી રહ્યા છે? અલા તંઝુરૂન કૈફ યતલઝ્ઝા, જોતા નથી અસગર કેમ તલઝ્ઝી કરી રહ્યા છે? આ તલઝ્ઝીનો શબ્દ પોતાની અંદર કેટલા મસાયબને રાખે છે. ઉલમા લખે છે આ શબ્દના અર્થમાં તલઝ્ઝી એને કહેવાય જ્યારે પાણીમાંથી માછલીને બહાર કાઢવામાં આવે. માછલી તડપતી હોય છે, ઉછળતી હોય છે. આ હાલત નહીં. જ્યારે ઉછળીને એની તાકાત ઓછી થઈ જાય, હવે માછલી આ બાજુ પલટે, ક્યારેક આ બાજુ પલટે. ઈ હાલત પણ નહીં. જ્યારે બિલકુલ એની તાકાત જવાબ દઈ દે, ત્યારે હવે માછલી છેલ્લું કામ કરે છે, મોઢું ખોલે છે ને બંધ કરે છે. આ હાલતને કહેવાય તલફ્ઝી. ઇમામ કહે છે મારો અસગર એટલો પ્યાસો છે, એની માનું દૂધ ખુશ્ક થઈ ગયું, મારો અસગર મોઢું ખોલે છે ને બંધ કરે છે. લ્યો અઝીઝો, ઇમામના આ સવાલનો જવાબ હુરમલાના તીરથી દેવામાં આવ્યો. એના એના હુરમલા ઇક્તા કલામ અલ હુસૈન, એ હુરમલા હુસૈનના કલામને કતા કરી દે. લ્યો હુરમલાનું તીર ચાલ્યું. અસગર ઝુબિહા મિન
મિનલ ઉઝુન ઇલલ ઉઝુન, બાપના હાથમાં અસગર ઝિબાહ થઈ ગયા, હાથમાં પલટી ગયા, ઇમામનો બાજુ પણ જખમી થયો, અસગરનું થોડું ખૂન ઇમામના હાથમાં આવે છે. इनका आसमां को है राजी जमीन नहीं, असगर तुम्हारे खून का ठिकाना कहीं नहीं. ઇમામ અસગરના ખૂનને પોતાના ચહેરા પર મૈલા. હવે લ્યો અસગરના નાના જનાઝાને ઇમામ ખૈમા તરફ લઈ જવા ચાહે છે. મૌલા, સવારથી તમે આટલા જનાઝા ઉઠાવ્યા, અત્યારે શા માટે તમારા કદમ સાથ નથી આપતા? આ નાનો જનાઝો કેમ આટલો ભારી થઈ ગયો? 7 વખત આગળ વધે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. 7 વખત પાછળ આવે છે. રિઝમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરે. અજબ નહીં, મૌલા જવાબ આપે. દરેક શહીદ જ્યારે ખૈમાથી રૂખસત થતા એમનો ઇંતજાર ન હોતો, એમના જનાઝાનો ઇંતજાર હોતો. અકબર ગયા, હવે અકબરનો જનાઝો આવશે. કાસિમ ગયા, હવે એમનો જનાઝો આવશે. પણ અસગરને તો હું પાણી પીરાવવા લાવ્યો હતો. ઉમ્મે રબાબ દરેક ખૈમા પર બાળકનો ઇંતજાર કરી રહી છે. ખૈમા સુધી હિંમત કરીને પહોંચ્યા. રબાબ ઇંતજાર કરી રહી છે. સકીના આગળ વધી અસગરને સેરાબ કરી દીધા, અસગરને પાણી પીરાવી દીધા. ઇમામ અબાના દામનને હટાવ્યા. અસગરના જનાઝા પર નજર પડવી હતી. હાય મારા ભાઈ અસગર કહીને સકીના રડી પડી. ઉમ્મે રબાબના જબાનથી નીકળી ગયું, અમિસ્લુકા યુનહર. એ મારા બાળક, શું તારી ઉંમરના બચ્ચાને ઝિબા કરવામાં આવે? હું નથી જાણતો કયા દિલથી ઉમ્મે રબાબે 6 મહિનાના લાશાને જોયા હશે. અસગરને રબાબની આગોશમાં દીધા. લ્યો અઝીઝો, છેલ્લી વાત. ઇમામ પુશ્તે ખૈમા પર આવ્યા. ઝુલ્ફિકારથી કબ્ર ખોદવાનું શરૂ કર્યા. ઝુલ્ફિકાર પણ રડી રહી છે. એ મૌલા, મને ખબર નહોતી ખૈબરો ખંદક તો ફતેહ થાશે, શું નાની કબ્ર ખોદવાનું કામ પણ મારાથી લેવામાં આવશે? લ્યો અઝીઝો, કેટલી મુસીબત હતી આકા હુસૈન ઉપર. હું કહીશ, એ આસમાન, ક્યારે આવો મંઝર જોયો છે? બાળકનો જનાઝો માની આગોશમાં હોય અને બાપ એની કબ્રને ખોદતો. આઝાદારો અસગરને ઇમામે ખૈમાની પાછળ દફન કર્યા. પોતાના ફૂલને કરબલાની જલતી જમીનમાં દફન કર્યું. અને ઇમામ એટલું ગિરિયા કર્યા, અસગરની કબ્ર ઇમામના આંસુઓથી તર થઈ ગઈ. ઇમામે અસગરને ખૈમાની પાછળ દફન કર્યા હતા. અત્યારે અસગરની કબ્ર ઇમામની કબ્રની સાથે છે. ઇમામના સીના પર અસગર સવાર છે. અસગર અહીંયા ક્યાંથી આવી ગયા મને ખબર નથી. તારીખમાં આટલું જ મળે છે, શામે ગરીબામાં શોહદાના સર જ્યારે ઓછા હતા, લાંબા લાંબા નેઝા લઈ ઝાલિમોએ જમીનમાં ખૂતાડ્યા. એક નેઝો જ્યારે બહાર આવ્યો, હાય અસગરનું બદન, એના માથાને સરને તનથી જુદા કરવામાં આવ્યું. હાય રબાબ ચિલ્લાવતી રહી, મારો અસગર એક વખત નહીં 2 વખત શહીદ કરવામાં આવ્યું. વાહ અસગરા, વાહ અલિયા, વાહ હુસૈના. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.